વલસાડમાં જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો છે। સમાચાર વલસાડથી સામે આવી રહ્યા છે। જર્જરિત બિલ્ડિંગ છે તેનો સ્લેબ ધરાશાયી થતા જાનહાનિ કે કોઈને ઈજા પહોંચી નથી। શાકભાજી માર્કેટ નજીક આ સ્લેબ ધરાશાયી થયો છે। દુર્ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી। જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। વલસાડમાં જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ એકાએક ધરાશાયી થતા અફરાતફરી મચી। જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ પડવાનો સિલસિલો છે તે હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે। શાકભાજી માર્કેટ નજીક સ્લેબ ધરાશાયી થયો હતો। દુર્ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ પહોંચી નથી। તો જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। વલસાડમાં જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો છે। આ સીધા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। શાકભાજી માર્કેટ નજીક આ સ્લેબ એકાએક ધરાશાયી થયો છે। દુર્ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। તો ઘટના બની છે વલસાડમાં જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ અચાનક ધરાશાયી થતા અફરાતફરી મચી। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। શાકભાજી માર્કેટ નજીક સ્લેબ અચાનક ધરાશાયી થયો છે। આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ અમે। જર્જરિત બિલ્ડિંગનો આ સ્લેબ છે તે પડવાનો સિલસિલો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે। વલસાડમાં જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતા અફરાતફરી મચી। દુર્ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર જોશી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વલસાડમાં જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ એકાએક ધરાશાયી થયો છે, શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, વલસાડ જિલ્લાની અંદર વહેલી સવારથી જે વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના તમામ તાલુકાની અંદર હાલ વરસાદી માહોલ છે। ત્યારે વલસાડમાં જર્જરિત બિલ્ડિંગના સ્લેબ ધરાશાયી થવાનો સિલસિલો હાલ યથાવત જોવા મળી રહ્યો છે। શાકભાજી માર્કેટ નજીક જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો છે, જો કે કોઈ ઈજા કે જાનહાનિ નથી થઈ। જી સ્મિતા। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો શાકભાજી માર્કેટ નજીક સ્લેબ ધરાશાયી થતા અફરાતફરી મચી હતી। દુર્ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી। વલસાડમાં જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ અચાનક ધરાશાયી થયો છે।